અંબાજી શક્તિપીઠનો કાયાકલ્પ 1632 કરોડના માસ્ટર પ્લાન અંતર્ગત ઓપરેશન ડિમોલિશન તેજ। યાત્રાધામ અંબાજીને વિશ્વકક્ષાનું ધાર્મિક અને પ્રવાસન સ્થળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા 1632 કરોડના મહત્વાકાંક્ષી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરી હવે યુદ્ધના ધોરણે શરૂ થઈ ગઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યા બાદ પ્લાનિંગ મુજબના નડતરરૂપ બાંધકામો દૂર કરવાની પ્રક્રિયા તેજ બનાવવામાં આવી છે, જેના ભાગરૂપે આજે ખુદ મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટરના બંગલા સહિત અનેક રહેણાંક દબાણો પર વહીવટીતંત્રનું જેસીબી ફરી વળ્યું હતું। અંબાજી રીડેવલપમેન્ટ માસ્ટર પ્લાન અંતર્ગત નિર્માણ પામનારા ભવ્ય કોરિડોરના માર્ગમાં આવતી તમામ મિલકતોને દૂર કરવામાં આવી રહી છે। વહીવટીતંત્રએ કોઈપણ ભેદભાવ રાખ્યા વિના કામગીરી હાથ ધરી છે। કોરિડોરના નકશામાં નડતરરૂપ બનતા અંબાજી મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટરના સરકારી બંગલાનું આજે ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું। યાત્રાધામના મુખ્ય માર્ગો અને કોરિડોરની આસપાસના રહેણાંક વિસ્તારમાં સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલા કાચા અને પાકા દબાણોને પણ વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યા છે। અંબાજીમાં પ્રતિવર્ષ લાખોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડે છે। ખાસ કરીને ભાદરવી પૂનમના મેળામાં ભક્તોની ભીડ અને ટ્રાફિકની સમસ્યા મોટી પડકાર બની છે। આ સમસ્યાના કાયમી ઉકેલ માટે મહાકાલ લોક અને કાશી વિશ્વનાથ ધામની તર્જ પર અંબાજીમાં ભવ્ય કોરિડોર બનાવવાનું નક્કી કરાયું છે। આ અંગે અંબાજીના અધિક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે રીડેવલપમેન્ટ પ્લાન મુજબ જે પણ બાંધકામો નડતરરૂપ છે તેને દૂર કરવાની કામગીરી પૂર્વ આયોજિત છે। આ પ્રોજેક્ટનો હેતુ યાત્રાળુઓની આધુનિક સુવિધાઓ આપવાનો અને અંબાજી મંદિરના પરિસરને વધુ ભવ્ય બનાવવાનો છે। ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે શક્તિ કોરિડોરનું ખાતમુહૂર્ત ફેબ્રુઆરી માસમાં જ માનનીય મુખ્યમંત્રી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું અને શક્તિ કોરિડોરનું કામ પણ શરૂ થઈ ગયેલ છે, કામકાજ શરૂ થઈ ગયેલ છે। એમાં જે દર્શનીય ચોક બનવાનો છે, જે હોલિડે હોમ વાળી જૂની જગ્યા હતી, જે હોલિડે હોમ ધર્મશાળા મંદિર ટ્રસ્ટની જે હતી એ આપણે થોડાક સમય પહેલા જ આપણે ડિમોલિશ કરી નાખી છે। આપ જોઈ શકો છો કે જે વેવરદાસજીનો જે બંગલો છે માતાજી ટ્રસ્ટનો વેવરદાસજી પાટર, એ બંગલાને પણ એ બંગલો પણ આ પ્રોજેક્ટના વચ્ચે આવતો હતો, દશેરી ચોકમાં વચ્ચે આવતો હોવાથી એ પણ આ પ્રોજેક્ટના ભાગરૂપે આ બંગલો પણ તોડવાનું નક્કી થયેલું અને આજે એ બંગલાનું ડિમોલિશનનું કામ શરૂ કરેલું છે। આગામી 2-3 દિવસમાં આ બંગલા આ જે વેવરદાર બંગલો છે એ તોડવાનું કામ, ડિમોલિશનનું કામ 2-3 દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવશે। ત્યારબાદ એજન્સી અહીંયા પણ આ વિસ્તારમાં પણ કામ કરી શકશે। વેવરદાસજી બંગલો મંદિર ટ્રસ્ટની મિલકત છે એટલે એના વિશે હું કહી શકું। બાકી આગામી સમયમાં જે બીજા કોઈ જે પ્રોજેક્ટમાં આવતી જે સરકારી ઇમારતો છે, મંદિર ટ્રસ્ટની જે છે એ બધી તમામ તોડવાની કામગીરી અમે કરી રહીશું।